આજના વિડીયોમાં જાણીશું એ વિશે કે ખાસ કરીને 80% લોકોના મનમાં આ વિચાર ઘણીવાર આવી જતો હોય છે કે શું આપણા મૃત્યુ પામનાર સ્વજન, માતા પિતા કે અન્ય નજીકના સગા શું તેમને મોક્ષ મળ્યો હશે કે નહીં? શું તેમનો આત્મા ભટકતો તો નહીં હોય? અને આવા સવાલ મનમાં આવે છે તેનું કારણ આજકાલ સ્માર્ટફોનની દુનિયામાં ઘણું નવું જાણવા મળી રહ્યું છે કે પિતૃદોષ વિશે અને તેના કારણો અને તેના લક્ષણો વિશે, જેવા કે મૃત્યુ પામનાર સ્વજન વારંવાર સ્વપ્નમાં આવે અને ઘરમાં જો કોઈ લગ્ન યોગ્ય, વિવાહ યોગ્ય હોય અને તેના લગ્નમાં રૂકાવટ આવતી હોય એવા લક્ષણ પણ હોઈ શકે. યા તો મૃત્યુ પામનાર વ્યક્તિના મૃત્યુ પછી પરિસ્થિતિ ઘરમાં થોડી વિકટ આવવી, એના ઉપરાંત ઘણા પણ એવા કારણો હોઈ શકે કે જેના લીધે તમારા મગજમાં એવો વિચાર ઉદ્ભવે કે હા, ખરેખર આપણને પિતૃદોષ નડતો તો નહીં હોય. અને હા, તમને પિતૃદોષ નડી પણ શકે છે જો તમે તમારા માતા પિતાનું ધ્યાન ન રાખ્યું હોય, તેમના સમયે તમે તેમનું દિલ દુભાવ્યું હોય તો તમને પિતૃદોષ નડી પણ શકે છે. તો એ માટે આજના વિડીયોમાં આપણે ઘણા એવા ઉપાય જાણીશું કે જે પોષ મહિનાની અમાસના દિવસે એટલે કે મૌની અમાવાસના દિવસે આ ઉપાય કરવામાં આવે તો તમારા પિતૃઓના આત્માને શાંતિ મળી શકે છે અને તમારા જીવનમાં પણ બદલાવ આવી શકે છે. તો ચાલો જાણીએ એ ઉપાય કયા કયા છે. તો આ વખતે 2024માં પોષ માસની અમાસ તારીખ 9 ફેબ્રુઆરી શુક્રવારના દિવસે આવે છે. તો એ દિવસે પિંડદાન અને તર્પણ કરવું અમાસના દિવસે પોષ મહિનાની. તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમાસના દિવસે મૃત પૂર્વજોનું તર્પણ કરવાથી શુભ ફળ મળે છે અને તેમના આત્માને શાંતિ મળે છે. તો આ દિવસે ગમે તે પવિત્ર નદીના કિનારે પાણીમાં કાળા તલ નાખી દક્ષિણ દિશા તરફ મુખ રાખી પિતૃઓને જળ અર્પણ કરવું અને પિંડદાન કરવું. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને તમારા વંશમાં પણ વૃદ્ધિ થાય છે. હવે જોઈએ બીજો ઉપાય. જરૂરિયાત હોય તેવા વ્યક્તિને દાન કરીને પુણ્ય કમાવું. એટલે કે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જે ખરેખર મદદની જરૂર હોય તેવા વ્યક્તિને દાન કરવામાં આવે તો આપેલા દાનનું પુણ્ય અવશ્ય મળે છે. તો તમારી યથાશક્તિ પ્રમાણે અમાસના દિવસે દાન કરી શકો છો. જેમ કે ચોખા, ગરમ કપડાં, તલ, મીઠાઈ, લોટ, ગોળ, દૂધ આવી વસ્તુઓનું દાન કરી શકો છો. તો અમાસના દિવસે આ વસ્તુનું દાન કરવામાં આવે જરૂરિયાત પ્રમાણે તો તમારા દુઃખોનું નિવારણ ચોક્કસપણે થઈ શકે છે. પછીનો ઉપાય જોઈશું એટલે કે પશુ પક્ષીને ભોજન કરાવવું. એટલે કે મૂંગા અબોલ જીવોને જેવા કે કાગડા, ગાય અને કૂતરાઓને ભોજન કરાવવું અને કીડીઓના નગરા પૂરવા. તો આ ઉપાયથી તમારા પિતૃઓના આત્માને શાંતિ મળી શકે છે અને તમારા જીવનમાં પણ બદલાવ આવી શકે છે. પછીનો ઉપાય જોઈશું તો સૂર્યદેવની પૂજા કરી અને જળ ચડાવવું. તો અમાસના દિવસે પિતૃઓના આત્માની શાંતિ માટે સૂર્યદેવને તાંબાના કળશમાં લાલ ફૂલ, ચોખા, મિશ્રી અને જળ ચડાવવું. તો આ ઉપાયથી તમારા પિતૃઓના આત્માને શાંતિ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમે પણ પિતૃદોષમાંથી મુક્તિ પામી શકો છો. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.